વિખરેલો વાઘ આવ્યો. કેરીઓ તો માળહાની હારી આવી. બહુ કિસ્મત વાળો થઈ ગયો મી હો. અરે મારા હાનો મારા તો કેરીઓ એટલી બધી આવી છે ને, ઘણી કેરીઓ આવી છે. અને મારા બાપો નેના હતા ને તાના આ ઓબાની કેરીઓ મને ખાવા મળી હતી. અને આમ તો ગોટલા સોહીને ખાઈ જાય પણ કોઈને એક ગોટલો નહીં હાલો. આમાં મારા પણ કોઈ પાડી જ હતો કંટાળો થયો. અહીંથી ખાવું જ નહીં ને. ઉતરવાના ના પહેવા દેવ, બલાવાને ના પહેવા દેવ, ખલવાને ના પહેવા દેવ. પણ ગોટલા સોહીને એને ખાઈ જાઉં પણ કોઈને ગોટલો હાલો. પણ હું છત તો રાખવી પડે મારા. શું કરવું હોય તો એકલો આવું જીત નહીં રહેવાય. પણ ઘેર જઈને ખાટલો અને ગોદડી લેતા આવું. બીસ ઘેર જઈને આવું ન કોઈ આવી જાય પાછું હોય ને ફરી પછાડી રાખવું પડે. એના કંઈ કેરી કોઈ લઈ જાય ભગવાને નહીં હાલવી, કોઈને હાલવી જ નહીં ને. આમાં ઉપડે જઈને તત ખાટલો ને ગોદડી લઈને પાછો જ આવું હું. બેઠી ચકલી મસ્કારા મળે. અલ્યા ગેલો જ હું બોલું મારાનો ખાટલો ને ગોદડી લેવાની એકડે હી. પણ મારે તો પાછું વાતો કરવાવાળા ગાડી છે ને તો જવાહર કેરીઓ તો રમડ બમડ થઈ જાય. ચોક લઈ જશે ત્યાં કંઈ ત્યાં મૂઢુએ જવું ને એમાં તો આમ સાઈડમાં થઈને નાખી જવા દે. ઓઠો કરતા કરતા જો સુરાજી તમે શું? અરે મિત્ર કેમ ઓઠા કરતા કરતા જો મારે થોડું ઘેર કોમ હે. પણ હું કહું છું તાપ આ બાજુ પડશે તો આ બાદ થી ઓમ કરે છૂટી ઘેર તે ગણનો ને હમાસા મોકલે. અમે બે છૂટ્યા તો ગણનો બોધ થી પણ ભણાય મહિના ખાય તો બે કેમ મહિના ખાય તાને અરે બે હો મહિના કે છે વાતો કરો તમે. એક રૂમ હે ને કોમ હે એક નો પડાઈ જતો આવડાવડી હે. અરે એવી બેન ના રખાય હમણાં જ વેકી કીધું તો. પણ એ તો મારે તો કેટલા લે પૈસા એના 45,000 માં બે મી વેકી કીધું તો આલી ના દેવા. હું વાતો કરો પણ હું ગુણગુણ કરો છો એ તો મારા મગજમાં હતો. જુદી વાતો છે. આમાં ભાઈબંધ ને નહીં કહેવાય એ તો પસ્તી. અરે ભાઈબંધ થી સુરાજી કા સુના હંતારા હો ભાઈબંધી કરે આગળ માં શેરીમાં પાછા 5 કિલો જેવી આલી પર. અરે આવા કોક જોને ગુસ્સોમાં પેઠે એવું લાગે છે. મારા મહાનું શું કરવું અમે ઓની ખોટ હાટ જો એટલા પછી મળી આપણે. અમે 2 મિનિટમાં તાપમાં ખરાબ બફળે સંપલ બંપલ બળી જાય ના કરતા ઉભા હોય. અરે બે હો બોસ થી ગન્નો બે હોય ની બોસ જો દે બે મોનો ના મોનો તમે કોક ગુણગુણ કરો છો હો. અરે એવું નહીં યાર. ના ના હું તમને નેન પોરથી ઓળખું છું. આ મોણસ આવું કોઈ દર ના કરે હો મુમલા તમારા પેલા બોલી છે ને આજુ ઓઠો કરતો જાય છે. ગમે એટલો લાડ કરો પણ ગોટલો આલો નહીં શું વાગે તો. એટલે તારે કોઈ નવી વાતો કોઈ લોટરી તો નહીં લાગી હતી ને. એવું નહીં યાર. ના એવું છે હો. ના એવું નહીં. ના સુરાજી તમે જેવા કહી દેજો મને. એ ગોટલો ના આલું તમે જપો તો ગમે એટલો લાડ કરો ત્યાં કઈ કોમનો નહીં. હા હું જ કહું તમને ખબર છે મારો એક ડખો પડે છે. ઘર સોરો વિચાર છે. આ બજારમાં જઈને આવ્યો ને આજુબાજુ વાળા આ ફૂસ કેરીઓ લાવ પાકેલી કેરીઓ લાવ છું બરાબર. શું કરું તમે કશું ના કરો તો કોઈની પણ એક સંભાળવા તમને એક સંદેશ ફાલવાનો છે. એનો સંદેશ મારે કેરીઓ જોવું છે કેમ કે મારે 1-2 કેરી તો લેવી નહીં. આખો ઓબો જ મળી જાય ને તો સારું. મારે ચો ઓબોજ હતી ઓબોજ નહીં બાવળો આવેલા બધા. અને ને તમે ને હમણાં તમે તો કે તમારા પાસે સીઓ બાસી ને એ તો પાડના છે મારા દાદા બધા. અરે 1-2 તો ખાવા રાખો તો હાથ શું કહો ને તમે. હા શું કે હું એક ગોટલો ના આલું ખાટું ના આલું. પણ તમે જાણે સાચી વાત કરો ને હોમું જોઈ કરતા ના તો તમે ઓમ જોઈને વાતો કરો એટલે કોક ગરમી પણ હે ને ગરમી નું મૂડ નહીં આવે. પણ તાપ આ બાજુ પડે કોક આ બાજુ મોટું કરી વાતો કરી બાતે નહીં મોકલ્યું. તાપો મરી જાય ઘેર ખાવા જવું ભૂસા મળો છે તારે હારો ને હું તમે બે હોવું છે બે બસતી આવો. હા જોણ હોય છે. હા રેડ હા અહીં કેરીઓ ખાવા અમારા દાદા કે ઓબો આવ્યો ને ઈવન કેરી આલું નહીં કશું ના મળે. ગોટલો ના આલું સોહેલો ગોટલે વારમાં નાખતા એક વગું. આજ તો મોડું થઈ ગયું. હારું મોડું થઈ ગયું. હું તો હેતરમાં બાજરી વઢાઈ છે તે મારે તો હેતરમાં જવાનું છે. દાડીઓ 3 વાગ્યાનો જતો રહેશે. મારે તો 4 વાગી ગયા. ઘેર મહેમાન આવી ગયા તારા.
કોણ છે શુરભાઈ? ઓહો, તમે તો અરે ને તમારા ત્યાંથી દોન આલવામાં આવી ગયા છો તમે? મારા હાનું એક જણ પેલું જો એ જોણી કેરીઓ લેવા જો ને તો મન તો પણ હું ખાસા તને હેતરમાં પાડ્યા. એ તો જોયા તમે તો અમર જો કરો ને તમે અરે પણ તમને તમારા હેતરમાં આવતા આજ જ જોયા એમ કેવું છું. એ કોણ બાપા તો આવતા જ નહીં થાય તો. મને જોઈ તમારે શું કામ હતી તો મને લાગે છે કોક આજે કોક છે એટલે જ આ નકતા હેતરમાં આવો નહીં તમે. પેલા જે જોડે કેરીઓ લેવા દે અને ઓણે જોડે કેરીઓ લેવાનો જ વિચાર છે હું ગુણ કરો છો? એ તમારા હાડું નહીં જવાનું હોય ને લગ્નમાં હા, એ વરઘોડાનો ટાઈમ થઈ ગયો તેમ જવું પડે ટાઈમ મોહનથાળ ખાવા. મોહનથાળ ખાવા લડે આજે જવાનું છે લગનમાં? હા મને એકવીસ સો મારી ઈચ્છા બીક્ષા કરીને ઘરનો લઈને જવું એ ઓમ ચો જઈને આયા? એ તો જોતો ખાલી આ ડબલો જવા જતો ને હા હા, તે કીધું ઓથે નીકળ્યો પણ પેલા ભાઈ આગળ હું હમણાં તમે ચો નીકળ્યા હતી હું તો મારા બાજરી કપાય છે તે હેતરમાં જઉં છું. સારું 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 આ દાડિયો જો સીધે કીધું જઉં ને. જવું તો આ વાટી જજો હો ઓમ જજો કેમ આ તમારા હેતરમાં થઈને લઈ જવાય? એ તો ગન્નારું પણ હતી રસ્તો બંધ હ ઘરનારું બને છે હા તમારે સ્પેશિયલ રસ્તો. હા સાયકલ નહીં જતી કે બાઈક ને કઈ અરે સાધન પણ જતું નહીં રસ્તો સહી યાર ઈ કણ હેડીને જવા દો કે તે. ના એ તો વાર બંધ કરી દીધું કોટા નાખી દીધે અહીં ડાયોજન આલ્યું હ એવું છે? ઓહો ઓહો તો એ તો ભારે કર્યું યાર. ઈ ના જતા હો હા હાઉ હા તે અમે તો વાંચે ને જતા રહીએ. હારું જો હારું હેડો તાન. હારું હારું આ માણસ લાગે છે કોક તો ડાળમાં કાળું છે હારું. એટલે ને આ માણસ કોઈ દાડે હેતરમાં આવે ને આજે પહેલી વાર હું આવ્યો ને હેતરમાં પાડ્યું. નક આ માણસ કર્યા કોમ કરે છે એટલે હેતરમાં તો જોવા કોઈ દાડે આવતો નથી. તો આ માણસ હેતરમાં આવ્યો જમ કોક તો ડાળમાં કાળું છે એટલે એ શુરભાઈ ના કહેશે ને તો એ પણ મારે જવું છે તો એ થઈને જ અને મારે જોઈને જ જવું છે કે સ હું એટલે મારે અહીંથી નીકળવું પડે. આ માણસ પાછો કેવો નથી પાછો. આ પાછો બહુ ચીટર માણસ છે પાછો. મને જવા દે. એક પેલા જો બીજા વખત આમ બીજો જો આ તો મને લાગે છે 100% કેરીઓ ખાવા જ જતા હું આનું 10 વર્ષ જતા બાપાએ બાબો વાયો તો તે આજે મૂળ કિસ્મત મારું ખોલી હ કોઈ વર્ષ કેરીઓ આવી નથી અને આ સાલ કિસ્મત ખોલી હ તાજ ગાલી પાસ વડ ઉપર ખાટલો કે ગોદી લેવા રહું નહીં મારે ને આ કેરીઓ 100% ગંજી દે ગરી ભાઈ બાબો આવ્યો હતી પાછો વળી જો તો એ બાદ જાય ગપ્પો તો મારે હી પણ પાછું જ જવું પડે મને જવા દે રાકડા હંતા તો હંતા જવું પડે મારે તપાસ તો કરવી પડે લાગે છે. મોટા ભાઈ આ તાપમાં હું કા ફરવા નીકળી જાવ કાળા પડી જાવ કાળા તમે તાપમાં જ છો કા? સાચી વાત છે પણ ધોકા કેટલી બધી ગરમી પડી છે પણ તમે તાપમાં હું કા રખડો છો? એ તાપમાં એટલા માટે રાખું છું કે હું તો આ બાજરી કપાય છે તે જણ હોદવા જતો આ બીપી લો થઈ જાય તો જતા રહો. આગળિયા લો થઈ જાય તો થઈ જાય ને કાને કા અંબાલાલે આગાહી કરી ને પલડી જાય ને તો મારે નુકસાન હે એટલે હોદવાને અને યાર અમુક તો ટાઈમ તો જોવો તમે. અમને ટાઈમ જોયા મોટા ભાઈ મેન નહીં પડ્યો મારે તો બાજરી કાપવાનું ચાલુ છે. હે તમારે કાપવાનું સારું મારે કાપવાનું ચાલુ છે એટલે તો હું આ ખેતરમાં આવ્યો. તમારો દાળિયો મને ના મોકલો મારા પતિ જા વગર ના મળી યાર. અમે કેવું કેવાય તમે બાજરી કાપવાના કરશો આ ખરા બપોરે હું છું તમે છો અને હમણાં પેલા સુરોભાઈ મળ્યા હાવ ત્રણ લ્યા, એ તો મને મળ્યા હો માં. આ ત્રણ જણા હેતરમાં ફળેથી બોલો અમે એ માણસ મને એમ કેતો કે વૈકર મારા હેતર મને કે ઓમ ફરીને જજો. અચ્છા બહુ ફરી મારા ખેતરમાં ના જતા કે કર કી પુલ્લ્યું બને છે કી. અહીં હેતર તો પેલી બાર જેવા કોઈ દેખાતા મને ખેતર જ પડતર પડ્યું છે બાજરી જ નહીં વાઈ હોય તો બોનો કરશું બોનો આ પડતરમાં મેં કરવા દી તો હું હતો કશું ના થાય તાર તો એ માણસ કે છે તમે ઓમ ફરીને જજો કે ઈ તો મારે કે પુલ્લ્યું બનાશે ને કશું એ નહીં બનતું હમણાં ભેંસ છૂટી છે ને તે જ્યાં અહીં તમને એમ આ કઈ મને કહેતા. હોમાં મળ્યા. તે મને એમ કેતા ભેંસ છૂટી છે ને તમે બોધવા જાઉં છું એ ભેંસ છૂટી છે ઈયોને એટલે બોધવા જઈશી એવું? હા તમને એમ કઈ કેતા હા મને પાછું ઊંધું કીધું તાને. અમે હું દુખી જતા મને મને એમ કેતા કે મારા હાઢુના લગ્નમાં જવાનું છે તે મારા વરઘોડો નીકળી જાય છે તે મારે જવાનું છે. એ હતા અહીં ભેંસ છૂટી છે ઈયોને અલ્યા ના એમ કેતા કે મારા હાઢુના ઘેર લગ્નમાં જવાનું છે. સાચું બોલો છો તમે સાચું કેવું છું. અલા મને કે ભેંસ છૂટી છે તે મારે હવે અણ પાછા ઓમ કઈ કઈ જતા
મને ઓમ ઓમ ઓ ઠોકરી કરીને જતા અને આજે કીધું આ માણસ કેમ ઓમ કરે છે તમે કેવો હું કહું ફેર પડે છે મને લાગે કોક દાળમાં કાળું છે એ તો હું એમ જ વિચાર્યું ગેલાજી જાનું આ માણસ પોતાને હેતરમાં ના આવે તાને આપણે હેતરમાં ઈ થઈને ને કરીએ ટ્રેક્ટર લઈને જઈએ તો કોઈ દન ના બોલે અરે મણ આજે ચમ એમ કે છે કોઈ થઈને ના જતા અરે મણ માલા કોક દા તો હો મથી આથલો બુકાડ છું છોડ ભાઈ હા અને આજે ઓઠો કરતા કરતા જોઈ છે દાળમાં કોક તો કાળું છે હા દાળમાં એટલે આપણે બે ઓર નિરીક્ષણ તો કરવું પડે ઘેર કોઈ થયું હે ઘેર તો હું ઘેર થી જ આવ્યો કોઈ નથી ઘેર તો કશું થયું નથી તો પછી ડાયવર્સન નું કોઈ કીધું તો કોઈ નથી હોય હું એટલે જ હું મારા મનથી વિચાર કર્યો કે હું હારું એના હેતરમાં થઈને જ જઉં કીધું કોક તો મારે જોવું પડે કે સ હું હોય અને આ કોઈ હેતરમાં તો નહીં થયું કોઈ આજે જોવું પડે હેડો હેતરમાં કોઈ થયું હોય કોઈ આપણે બે જોવા જઈએ હા કોઈ થયું હોય તો હા હેડો કોઈ આ તો થયું હોય મોટી ઘટના ના કહેતા હોય આજે આપણે બે જોઈએ મોણી થયો તા ને જાઓ તાર હેડો અને ફટાફટ જઈએ વગેરે ના કરતા પોણી નહીં હેતરમાં અરે યાર નહીં પાણી તો પીવા દે અને ગન્નાર તો બને છે આ લાકડો નાખ્યો એને કઈ ગન્નારું બને છે આ માણસ કેમ ઓમ કરે છે રે આ ગન્નારું કોઈ દેખાય તો મને કશું દેખાતું નહીં ને હેતર તો પડતર છે પાછા કે ગન્નારું બને છે આ મોણસ કોક તો ડાળમાં કાઢું છે હો મને કોક તો ડાળમાં કાળું લાગે છે હારું હવે હું ડાળમાં કાઢવું હવે રહો તો આ જ હેતર થયું તો મને કોઈ ગમ પડી તમને પડી આ માણસ બોલો મારા આટલો 30 વર્ષ થયો ને હા. 30 વર્ષ હું આવો બાપા કેરી નહીં પાડી અરે હું જાતતો ને તાને વાતો હોભળી ટીકાઓ બા ઉપર તાને કેરી હોય અને ઈયોના દાદાએ વાઈ છે ઓબો તો ઈયોના દાદાએ વાયો છે આ તો આજ ખેલાવો છો હા આ માણસ કેરીઓ ભાઈ ગોડો થઈ જવું એવું લાગે છે એવું જ લાગે છે મને અને આઈ વહ ને તો આ બે મારા ઓબાની કેરીઓ ખાઈ જશે હા, એટલે આપણને એમ કીધું છે કે આ રસ્તો બદલી નાખો હા ઓય પુલ્લી બને છે ગન્નારું બને છે એમ કીધું અને મને કહે ઢોર છૂટા ઢોર નહીં છૂટા મોટા ભાઈ આ ઉપર આ જવાનું કેરીઓ ભારીને ગોડા થયા છે અને વણ તો ખબર હોત તો એનો રાવત પાછા પણ આ અને હારું પણ ગેલાજી હારી વાત સાચી છે માણસ ગોડો થઈ જાય એવી વાત છે અરે જેમ કે આટલા વર્ષો મહિના દાદાએ ભારીના મરી ગયા અને આજે કેરી અને બેઠી આજે પછી ઈઓને અડધી ઉંમરથી પણ જો તાને તો ઈ કેરીઓ ભારી છે અને હું હાથ શું કહું મને જુઠ્ઠું બોલી જાય પણ એક કેરી નહીં મેલું હો મને જુઠ્ઠું તો બોલ્યા છે યાર ખબર પડી દેવા છે એ આપણે બે ભેગા થઈ ગયા અને પાડી દઈએ રાતી તાઈ રહી નહીં આવું ને હોય અત્યારે નહીં અત્યારે એ નહીં યાર અત્યારે નહીં જો. અને હું શું કેતો અત્યારે તો આજુબાજુ તો પબ્લિક છે ને યાર અરે પાછું કાઠું ગમ છો એ તો ના આવું એ ના આવું આપણને કશું કેવા અને સુરભાઈ ને વાત કહી દી તારા ગેલોજી ને મોટા ભાઈ બે હતા ને એ પાડી જશે હવે પાછું જ રાખવું પડે એટલે તેમાં હું કેવું છું કે રાતી રાખો એ અને પાછળ જો કે આવતા એવું લાગે છે એ તારો રસ્તો બદલી નાખો પેલા પાછું હું આનું સુરભાઈ ઠેકોન નહીં પાછું હા. એ માણસ છે ને હંતા તો આવાયો છે રસ્તો જ બદલી નાખ્યો અને એટલે જો મળે 8 વાગે આપણે રાતે 8 વાગે તમારે મને મળ્યા હતા ને હા. એટલે તમારે આવી જવાનું હા. હું અત્યારે જાઉં છું ખેતરમાં હા. મારા દારિયો કોમ ચાલુ છે તે. રાતે 8 વાગે આવી જજો એક કેરી નહીં મેળવાની હા એક કેરી મેળવાની નહીં અને મારા પોહણો વહડો નથી તમે લેતા આવજો ઓહળા તો બેસી આપણા પાસે બે છે ને બેસી હું કોથળા લેતા આવી બસ તાર મારા પણ કોથળા છે અને હું પેલા લીલાજી ને બંદૂક બે લેતો આવું એ બે લેતા આવો અને જેમ કે આટલી બધી કેરીઓ ઊંચી નહીં થાય પાછી ફટાફટ પાડી ના દે પડે એ વાત બદલી નાખ્યું પેલા આવે છે બેહાડો આપણે પાસ જતા અને એ વાત કરતા જ નહીં એમ હો. ખોલતા જ નહીં મારા બેટા બે ઓબાણા હોય, ખાંડે નહીં એવું લાગે. આ માણસ લગનમાં ને કરતો ને કેમ પાછો અને આવ્યો તો હું છે ને, એ લગનમાં તો- બે હાવ જય માતાજી. ગયા યાર, રિક્ષા લઈને પેશલ જતો હા. પણ મારા ઘોડા પણ વરના જવું પડ્યો હમ. તે ઘોડાના અહીંયા અટેક તે ઘોડો મરી આ માણસ યાર ગયો કેવું બોલે છે યાર નવ નવ નહીં બરાબર નવ આ યાર ઘોડું મરી ગયું મારા હારું. અને બેમાંથી બે હે બધી ગાલી બે ઉપર ગોળું મરી ગયું હાવ. ના બે ઉપર નહીં વરરાજા ઘોડા પણ પડ્યા હા. સકડી આવી તે હા. બે ઘોડાના અટેક આવી ગયું કે શું થયું ના ના હા ગોળના તા ભૂઈ પડે પાછું ગોળો પડે અહીં ઉપર
ઘોડાનું પણ વરાદા પડ્યા નાના વાંડા ઉપર ગોળો પડ્યો હે એવું બન્યું હા એવું બન્યું હે મેં પણ ઇમરજન્સી કેમ ઘેર નહીં આયા મારે થોડું કોમ હતું યાર ઘેરથી પાછો ફોન આવ્યો પણ રાતમાં હું ના રહેવું પડે કે હાટું નો સોળો પૈ ને સર અને આવું બન્યું તો દવાખાને બધા ના જવું પડે અને યાર. છત્રા ખવડો ઉપડા કાકા સુરા અમે જાતા તો જાતા તો પછી રહેવું ના પડે મારે જફા જેટલી યાર હે ની અમે જફાઈ લગનમાં જવા તો લગન નું કરવાનું હોય રિઝાલવાની હોય 100 લોકો પાછા બે જ મોહનઠાનો ટર્યો આમાં હાટુના ઘેર જાશે એ તો આપડા આમંત્રણ માં ચોક જાવે તો આવું કરાય હા હાટુના ઘેર તો બે દન રહેવું પડે યાર ઉપડા યાર હા કા દાડે પીધી દે ઘોડું બે ટર્યો મોહનઠાનો ખાધ્યો હા. અને દાળ પીવા જતો કે હમા સરાય કે ઘોડા ઉપર વરરા પડ્યા ઓહો. ખાવા વાળા તો ગોળ ઉપડા કે વરડા પડે ખાવાવાળા ખાઈ લે. ખાઈ જ લેવાય. પણ આપણે બી ખવાય યાર અમે તમને ખાવાનું નહીં તો હા પછી- તે મારી વાત હોભળો અમે. કેવી વાત કરો અહીંયા? ટર્યો તો મોહનઠાનો બે ઉતર્યો તે દવાખાના લઈ જા ને ઘોડા તો હું લઈ જોય તાર ગુણ થઈ ગયું? પૂરું થઈ ગયું ઘોડું ગુણ મળી ગયું? હા હારું તે હું કેતો હા તે ઘેર આવીને પછી હેતરમાં હું કાય આમ તમે હેતા હમો ઓઠી મારી આવ કીધું આમ હેતરમાં કશું વાયું નથી હા, વચ્ચે માર માર કરે છે આમાં દણા થયો ને એટલે કીધા વા ખાઈ આવું હેતા હમો તો આ તાપનો ગોળો અટકાઈને મરી અટકાઈને મરી ગયો એમ ખરાબ તમને પડે નહીં. આ ગરમીનું વિચારો થોડું ઘેર બેહો આ વિહાણ ગપ્પો મારું હતી પણ ઓણ સમજણ પડતી નહીં ને ઓણ માર શું કેવું આમાં ગમે તે ના કરે આ તો વાત ઉભરાયો ગમેલો નહીં. ઓણ કોક દાંત કાલી પર હે ઓબા ઠાઈને મે કેવું કે આવડા લોબા પૂંછવાડા ભૂંડાવ હે સિગોતર બિહારી હે મોટો પુરી બિહારી આ ગપ્પો મારું ને એટલે આ બિલ પર ઓબા ઠંડી આવું હિંમત કરવું પડે અરે ખાસ્તા ખાસ્તા એ બાજુ હું કાતો આપણને હોજો થોડી વાતો તો કરો પણ વાત એટલે થોડી મારા પાછું દણા સીધા ને અંદર તો મને લાગે બી ખરાબ પણ બનાત તો કેવી વાતો કરો? આવડા ડબલ પૂંછવાડા રાતી ભૂંડાવ અમારા એ બાજુ હેતરોમાં જતા ને એ બાજુ તમે આ ખેતરમાં ની આસામાં મન નહીં ખાવા રામા મેં રોજ રસ્તા હોય તેને જ જીએ છે અને પછી રાતે અમારા દાદાને એક હતી મરી ગયેલા હે ને તે બિહારે તે પુરિયો દાદો છે હી ચોખન ઈકણ ઓબાઈ ઠન તમારો ઉભો થશે હા એ ઓબાની વાત આવી છે અને તમે મને હવારે મળતા હતા હું કહેતા હા? મૂકી દીધા સેવ પાતા તો પણ હું કેવું? કાપી નાખ્યા. ના એ તો પણ ઠૂન થયો બોરી ગયો તમારા દાદો થયા છે તો હેતરમાં તો કશું વાયું નથી હા તો પછી હું એ તો- એમ નેમ કોઈ કશું લે ના તો હું એડાય કરવા એ તો ઓબાના એ ઠણ ઓબાના સોડોસ ખોહી હું બળસ કરતો. એમ તેવા ભૂત થયા છે ઓબાના સોડો કોઈ છે બોલો ઓબાનો સોડોસ ખોહી આજે હાસુ બોલજો હા હાસુ બોલજો તમે મને ઓબાના સોડો ખવડાવ્યો કે નિવત દિવત કરો હા. પણ એ તો નાખી અને જો ફરતા દાદો હો તો તો નાખી બેહો. કે મેં તો સોડોસ ખાણ કોઈ પહેવા ના દેવો બેઠન એવું છે અને રાતી તું બાથો હી તો દોડદન તો નહીં હે દોડદન તો નહીં ગોળા દાન તો ભૂંડાવું પેલા ડબલ પૂંછવાળા ડબલ પૂંછવા હા અરે હારું ભાડે કરી લે આ તો માણસ ઈઓ નાઈટ બધી રાખવાની કરી છે આપડા ઈ તો કોઈ કદાચ બારી જ ના તો મૂતો એ દાદાને કહી દો તમારા કે હેતરમાં નિયા ઉપર નિયોદ કરી દે દોંડ રાખજો કે હેતરમાં એવું હવ એક નિયોદ 6 મહિના સુધી દોંડ રાખી આ તે કઈ બાજુ બંધ થાય મારા જીવાય એ સાચું કહો કે યાર તમે ચમ ઓટા માર માર કરો છો કે યાર કોક એ અમે વાત એ જ કરતા હતા અમે એ જ કહેતા કામોણો થી મોગોડો થઈ ગયો છે હા વાતો કરી ને એટલું મગજ કેરીઓની ભાડીને એટલું મગજ બગડ્યું છે ને હા. કામોણસ કીધું છે ને ઈસકો ના કરે મન ટીમાં તું એવું નહીં એ, મને અને સૂરજ ની વાત સાચી છે ભાઈ કોને ઈયોના દાદાએ ના કેરીઓ ભાડી હા અને ઈયોની ઉંમર પૂરી હા. થવાય તા ને કેરીઓ આ સાલ હું હા, થયું તે કેરીઓ આવી છે કોને જો સુરાભાઈ હા હું આ મારે 25 તારીખ થવા આવ્યો હું એકે તો નહીં ભાઈ તો ભાઈબંધી તારીખે હા ભાઈબંધી તારીખે તો અને- આપણે માગીએ પાછા હો. હું વાત હોભળી છે મારા દાદો શું કેતા ખબર છે હા. કે પેલા સુરાના દાદા એ ઓબો વાયો છે ને હા. એ ઓબાની જો કેરી તો હે ને તો આટલામાં તો એની કેરી એવી નથી એ મધી એટલી મધ જેવી કેરી હું વાત હોભળેલી છે તો ભાઈબંધીમાં ખાવી પડી પછી અને છે ને હા. આજ સુધી કેરી જ નથી આવી હું કોઈ ખાય આમ આશા લાવી છે તરી તમારા વરહે કેરીઓ મેં નવાઈ ખાવી પડી પાછી. એટલે ખાવી પડી નવાઈ તો મને આલવાની હો જો 2 મહિના તમે જપી દો ચૂરભાઈ પાછું કરવી અમારે આ મને તો કાલ ઉપર તમને કાશી કેરી તો લાઈ નહીં ના 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 તો ઘેર પકાવી કાચી કેરી એ ઘડી મત સાતો 2 મહિના તમે જપી દો પણ યાર મને થોડી થોડી અત્યારે આલી વત તો શાકે કરવા તમે શાક કરવા જેટલી જ કરવા થાય પછી તમારે પાકતા ને મણ આલજો કેરીઓ તો મને કોઈ દાતા મેં કશું આલી નહીં નવાઈ નો કેરીઓ લઈ હો ને એ
એકલા એકલા વાતો કરે કે જેવો મોઢે મોઢ કહી દો આમ કોઈ રહ્યું નહીં હો. હા, એ તો અત્યારે 5 કિલો આલો પછી પાક ગાલો એટલે મન આલજો ભાઈબંધીમાં ચોકીએ કે તારા પોસ બેટા અમે મણ પોસ્ટમન કીએ છે મણ કહે હે. કેરીઓ આલવાની ના નહીં પણ બાજરીઓ લીધી તાણે હવે બાજરી જ મારે વાટવાનું ચાલુ છે તમારે 10 કિલો કેરીઓ આલે પણ 2 મણ બાજરી તમે આલજો અને એક કોથળો તમે આલજો. એ ભાઈબંધીમાં કોઈ આ મગા ભાઈબંધીમાં મગાઈ યાર અલ્યા પેલી ભાઈબંધી. ખાવ વસ્તી છે ખાવ વસ્તુ એ ભાઈબંધીમાં ના મગા સુરભા તમે આવા નહીં થો. આ માણસ મતલબી માણસ છે યાર પછી ભાઈબંધનું હું કહું ભાઈબંધ નું કોમ મારે પછી બાજી પાછી નહીં ને એટલે તમારા હાથે કેરીઓ હા. આલું. તમારે બાજરી નહીં હોય તે ખાવા આપણે હાલ ને હા એ કોથળો કિલો બે કિલો આલજો. લોટ આલી દેવું ડાયરેક્ટ અરે મારા કિલો લોટનો કેરીનો ભાવ તો હો બેસન ને અને આ દડાવું ના પડે એટલે કેલા જી મૂક્યો છું અને જો તમારે હું તો કહું છું ને તો બાજરી આલ્યો મારે તો કાપવાની જ બાકી કાલ થઈ જોડે કાપા ખાવ તો અડધદાર ને મળતો નો મેં પણ આ ગરમી તો જો આ ગરમીનું ખૂણા હતા આપા. જો અને ગરમી ના રહેશે પાછી ને શું ઓમ કરવાનું ગરમી ના સર ખરાબ ફોડા ખાવું છે આ કેરીઓ ભાઈ રખડાય છે ને કોમ તો આ તો નહીં સોયલો બહુ ઓન તો ગમે છે સુરાભાઈ ખવડાવ્યું હોય ને સુરાજી તો ખવડાવી દેજો નકા આ ઓબાણ તો ફેંકવાનું મારે નહીં પૂછવું પડે. આ તો બહુ મારા એકલા નહીં મારા ભાઈને પૂછવું પડે. અમારા આડો પાડો બધા અને જો સુરાજી તમને કહી દો આ તો તરીવાર હે આ તો કેરીઓ બેઠી છે બરાબર આમાં આવતા તરીવાર છે બેઠી તો હું ખબર આપણે તો હું કની રહું આ સાલ બેઠી ને પાછી પરિવાર હે બેઠી તો એ તો વાત સાચી. અને ભાઈબંધી કેરીઓ તૂટી જાય પાછી હો હા હઉ. વાત સાચી છે સાચી વાત છે પાછી પણ ભાઈબંધી જો કેરીઓ તો એક જ વાર આવી છે હઉ. આખી પણ જિંદગીની ભાઈબંધી તો આખી જિંદગીની છે નવાય જ નહીં ને તમે આને- આજ ભાઈબંધી ના હસવો તો પછી કરવાનું એકે બાજુ બંધાતા નહીં ને મારો ઓણ હું કરું. આજ તો મેલવાના ને આ શું તો ભાઈ? મેલવા નથી ઓહો, કેરીઓ તો આ તો લઈ જવાની કેરીઓ પાલેનો આ તે બોલો હું કરે કે હડો કેરીઓ તો મને આલ્યું તમને ચો ના હશે કયો આ તે પણ મને હાલજો પછી હા. કઈ જૂઠું ના બોલતા પછી પાચેલી આલું તો તમને હારી લાગે ને. સારી લાગે પાછળ યાર, પેલી બીજું તો- કાચી કેરીઓ તો એ ખાચે બળી દ્યો. આ તે મને પાકીટ આલ્યો ને હા, હા, પણ જો પાકી. પાકી તો પછી હાલો એટલે હાલજો હમણાં ખાલી 2 કિલો લેતા આવજો. હાર હાર. શાક કરવા અત્યારે આ વાયરો બાયરો આવવા થોડી પડે ને કોઈ તો થોડી શાક કરવા બબે હાલજો બરાબર. હા. હાર, હો હાર, હાર. હારું તાન હાર, હાર, જો. અને હાસવજો પાછા અને કોઈને કહેતા નહીં ના આખા કરે. ગુમો ઢંઢેરો ના પીટાવતા કોઈને ના કેવું ને. અને આ જે તો હોય તારા હાથું ભાઈબંધ કહેજો. એટલે પોસ પોસ નકર તમે ખુશમાં આખા ગોમમાં કેવા છો આ તો તારા ભાઈબંધ એટલે ને કોઈને ગોટલો ભૂઈ પડેલો ગોટલો શું હોય ને તો આલો આ કેવું? ભાઈબંધ આ એટલે માણસ યાર ઘર બોલે છે યાર. હારું હારું હારું. આ મોણસ નહીં જાપો, હો. આ માણસ આજે નહીં ઊંઘે આખી રાત ના ઊંઘે આજે આપણે રાતે થોડા સીધા ઉપર. આજ તો પણ ઓગો જ કાપ લેવો જ બાકી. આ ખાજો ને. 8 વાગે હા મેડમ હું જાઉં તાન ઓણ બેવણ એક સોડી આલું નહીં ગોટલો પડેલો હોય એમ મેં ચોક દાઢી દેવો પણ આ બેવણ આલું નહીં ના તો રાતે રાત કર્યો દાઢીઓ પણ પડી લેવું પણ ઓણ કશું આલું નહીં કેમ કે મને બાજી ના પાડ્યું આમાં આ ભાઈબંધોને કેરીઓ એ લોય ના લોય.